નમસ્કાર દર્શક મિત્રો, સત્ય ન્યૂઝમાં હું નેહા પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત મુખ્ય સમાચારથી। વલસાડ રૂરલ પોલીસે દારૂ ભરેલ ટેમ્પો ઝડપી પાડ્યો। કુલ ₹1,45,200 નો મુદ્દામાલ જપ્ત કર્યો। એકલિંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શરદ પૂનમ નિમિત્તે ગરબા મહોત્સવનું આયોજન। ગુંદલાવ નેશનલ હાઈવે પર ડિવાઈડર સાથે મોટરસાયકલ અથડાતા યુવાનનું મોત, એક ગંભીર રીતે ઘાયલ। પાડીમાં વધુ ગરમીના કારણે બસનો કાચ તૂટ્યો, કોઈ જાનહાનિ નહીં। વાંસદા ખાતે મુખ્યમંત્રીશ્રીનું જુદા જુદા આદિવાસી સમાજો દ્વારા પરંપરાગત રીતે સ્વાગત। હવે સમાચારો વિસ્તારથી। વલસાડ રૂરલ પોલીસે નેશનલ હાઈવે નંબર 8 પાર નદી પાસેથી પેટ્રોલિંગ દરમિયાન એક દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડી કુલ ₹1,45,200 નો મુદ્દામાલ કબજે કર્યો હતો। વલસાડ રૂરલ પોલીસે ગત તારીખ 20/10/2013 ના રોજ પેટ્રોલિંગ દરમિયાન રાત્રિના 9:30 કલાકે નેશનલ હાઈવે નંબર 8 પાર નદી પાસે વોચ ગોઠવી ત્યાંથી પસાર થઈ રહેલ ટાટા મેજિક ટેમ્પો નંબર GJ15Z8175 ને ઝડપી પાડી તલાશી લેતા તેમાંથી વગર પાસ પરમિટનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેમાં વિસ્કી બિયરની બોટલ નંગ 396 જેની કિંમત ₹25,200 અને ટેમ્પો કે જેની કિંમત ₹1,20,000 મળી કુલ ₹1,45,200 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને એક આરોપી મનીષભાઈ બહાદુર ધોળિયા પટેલ રહે વાંકલ તાલુકો જિલ્લો વલસાડની ધરપકડ કરી હતી। પોલીસે પ્રોહિબિશનની કલમ એક્ટ 66(1) B 65 AF 116 ખ મુજબનો ગુનો નોંધી આગળની તપાસ PIRM સંગાડા કરી રહ્યા છે। પાડી તાલુકાના ઓરવાડ હાઈવે સ્થિત એકલિંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 5 વર્ષથી શરદ પૂનમ નિમિત્તે રાસ ગરબાનું આયોજન સમાજના પાર્ટી પ્લોટમાં કરવામાં આવે છે। ઉદવાડા RS ઓરવાડ હાઈવે સ્થિત 84 મેવાડ બ્રાહ્મણ સમાજના એકલિંગ ચેરિટેબલ ટ્રસ્ટના પાર્ટી પ્લોટમાં શરદ પૂનમના પાવન અવસરે ગરબા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું।
ટ્રસ્ટની સ્થાપના કરેલી અને ત્યારથી દર પૂનમના દિવસે અહીં ગરબાનું આયોજન કરીએ છીએ. શરદ પૂર્ણિમાના દિવસે સમાજના ભાઈઓ અને બહેનો, ખાસ કરીને બાળકો ભેગા થાય અને આ ગરબા ઉજવીએ છીએ અમે લોકો. અને આજકાલ યુવાન વર્ગને આ એક બહુ મોટું માધ્યમ છે ભેગા કરવા. અન્ય કઈ પ્રવૃત્તિ સમાજ દ્વારા અને કરવામાં આવે છે? યુવાનો થકી જ સંસ્થાની બી પ્રગતિ આગળ વધે, મુખ્ય હેતુ છે. અન્ય પ્રવૃત્તિ કઈ કઈ? અમારે મેડિકલ કેમ્પ કરીએ છીએ, બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ, રમત ગમત એ પણ કરીએ છીએ. દર વર્ષની જેમ તહેવારોની સિઝન શરૂ થતા હાઈવે પર અકસ્માતોની વણઝાર શરૂ થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. બપોરે 4 વાગ્યે નેશનલ હાઈવે ગુંદાવ આર્ટ ઇન્ડિયા ફેક્ટરીની સામે વાપીથી નવસારી તરફ જતી એક પેશન પ્રો મોટરસાયકલ નંબર GJ19AB7495 પૂર ઝડપે જતી હતી, જે ડિવાઈડર સાથે અથડાઈ 100 મીટર સુધી ઘસડાઈ હતી, જેમાં મૂળ પલાસણા જિલ્લા સુરતનો યુવાન જેનું નામ રાકેશ કુમાર પી રાઠોડ રહેવાસી પરમાર ફળિયા બગુમરાનું અકાળે મૃત્યુ થયું હતું. સાથે પાછળ બેસેલ યુવાનને ગંભીર ઇજાઓ થતા કોમામાં સરી પડતા 108 એમ્બ્યુલન્સ દ્વારા વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો છે. યુવાન કોમામાં હોય જેની ઓળખ થઈ શકી નથી. પોલીસ અકસ્માતનો ગુનો નોંધી તપાસ કરી રહી છે. બીજા કોઈના નંબર ટાયરો બાયરા છે એના કોઈને કોઈ નીકળી જાય એના. કેતાન બીજો લાવ્યો કે ધીમે ધીમે લ્યા કરવાનું, પછી આમ ફેરવી લે. પારડી શહેરમાં આવેલ મામલતદાર કચેરી નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર એક ખાનગી બસનો કાચ વધુ ગરમીના કારણે ધડાકાભેર તૂટી પડ્યો હતો. જો કે બસ ચાલકે બસને કાબુમાં લઈ લેતા અકસ્માત ટળ્યો હતો. ચાલુ ગાડીમાં ધડામ કરી ધડાકો થઈ ગયો. ક્યાંથી ક્યાં જતો છે ગાડી? બચી ગયા લોકો. એટલે નવસારી જિલ્લાના વાંસદા ખાતે યોજાયેલા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમ દરમિયાન દક્ષિણ ગુજરાતના 5 આદિવાસી જિલ્લાઓ જુદા જુદા આદિવાસી સમાજો દ્વારા મુખ્યમંત્રીશ્રીનું પરંપરાગત રીતે સ્વાગત કર્યું હતું. પડોશી ડાંગ જિલ્લાના 5 રાજવીઓએ પણ મુખ્યમંત્રીશ્રીને પાઘડી પહેરાવી તીરકામઠા અર્પણ કરી સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીને આગમન પૂર્વે જુદા જુદા આશીર્વાદીઓ નૃત્યોની રમઝટ ઉપસ્થિત કરી પ્રેક્ષકોએ માણ્યા હતા. વલસાડ કલેક્ટર શ્રી ડોક્ટર વિક્રાંત પાંડે દ્વારા વલસાડ જિલ્લા વતી ₹1,08,68,365 ની રાશિનો મુખ્ય ચેક મુખ્યમંત્રીશ્રીની કન્યા કેળવણી નિધિ માટે અર્પણ કર્યો હતો. ત્યારબાદ સેપુઆંબા સહભાગી વન વ્યવસ્થા મંડળીને 21,30,000 રૂપિયાનો ચેક માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે એનાયત કરવામાં આવે છે. ત્યારબાદ ગોરસ્ટા સહભાગી વન વ્યવસ્થા મંડળીને 22,01,609 રૂપિયાનો ચેક અત્રેથી એનાયત કરવામાં આવે છે. ડાંગના કેબુંધારણ સહભાગી વન વ્યવસ્થા મંડળીને 21,14,717 રૂપિયાનો ચેક અત્રેથી એનાયત કરવામાં આવે છે. તાપી જિલ્લાના પુનિયાભાઈ રૂપજીભાઈ વસાવા એકલ ગામને 1.40 હેક્ટરનો જમીનનો આદેશપત્ર, રમેશભાઈ ગોમાભાઈ વસાવા ગુંદીને 1.20 હેક્ટરનો આદેશપત્ર, અરવિંદભાઈ આકડિયાભાઈ વસાવા રહેવાસી ગવાણને 1.20 હેક્ટરનો આદેશપત્ર, તાપી જિલ્લાના રામસિંહભાઈ ભાગડિયાભાઈ વસાવા સયાજી ગામને 4 હેક્ટરનો આદેશપત્ર. ત્યારબાદ કોંકણી ખેડાભાઈ કાસુભાઈ હરિપુરાને 1.20 હેક્ટરનો આદેશપત્ર,
વન કલ્યાણ સમિતિ ખડીને 5,85,000 રૂપિયાનો ચેક એનાયત કરવામાં આવે છે. વાંસદાએ થોડું કાચું રાખ્યું હતું ગણપતભાઈ. વાંસદાના મિત્રો બેઠા છે ને, થોડું કાચું હતું. આ વખત ફાઇનલમાં વ્યાજ સાથે બદલો આપવાનો મિત્રો તમારી પાસે મોકો છે. મિત્રો આ વાત એટલા માટે કહું છું કે જ્યારે મેદાનમાં આવી રહ્યા છે ત્યારે મને કહેવું પડે છે, કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવી ત્યારથી મોંઘવારી ઘટાડીશું, 100 દિવસમાં મોંઘવારી ઘટાડીશું. એ આદિવાસી બહેનો બેઠા છે, મારે પૂછવું છે 100 દિવસમાં મોંઘવારી ઘટાડવાની વાત અમારી સુવાવડી બેન હોય, પ્રસૂતિની પીડા ઉપડી હોય, દવાખાને પહોંચવું હોય, ડોક્ટર મળે નહીં, ડોક્ટરને ત્યાં જવું હોય તો માઇલો દૂર જવું પડે. આડોશ પડોશના લોકો બિચારા ગમે તેમ આમ તેમ વાહન કરીને લઈ જાય અને જતા જતા રસ્તામાં જ કા બાળક મરી જાય, કા માં મરી જાય, કા બાળક અને માં બંને મરી જાય. આપ વિચાર કરો, 20 વર્ષ 25 વર્ષની ઉંમરની બહેન લગ્ન પછી પહેલું સંતાન હોય ને મૃત્યુ પામે ત્યારે આખું કુટુંબ કેવું ભેર વિખેર થઈ જાય. આપણે ચિરંજીવી યોજના લાયા. ચિરંજીવી યોજના લાવીને ગરીબ આદિવાસી બહેનોને મફતમાં સારવાર મળે, સુવાવડમાં કોઈનું મૃત્યુ ન થાય, બાળક પણ ન મરે, માં પણ ન મરે. અને આજે આ યોજનાની સફળતાને કારણે દુનિયાભરમાં ગુજરાતની આ સિદ્ધિની ચર્ચા થાય છે. આ બધું કેમ સૂજે છે? કારણ અમારા મનમાં આદિવાસીઓનું કલ્યાણ રહેલું છે. અમારા હૃદયમાં આદિવાસી પગભર થાય, આદિવાસી પણ રાષ્ટ્રના નિર્માણની અંદર યોગદાન આપતો બને એ માટેની અમે જહેમત ઉઠાવી છે. અને એના જ ભાગરૂપે આજે શિક્ષણ હોય, આરોગ્ય હોય, માળખાકીય સુવિધાઓ હોય, ખેતીમાં આધુનિકતા હોય, પાણીની વ્યવસ્થાઓ હોય, આદિવાસી ખેડૂત પકવે એ પાક એના પાકને પૂરો બજાર ભાવ હોય, બધી જ બાબતોમાં ગંભીરતાપૂર્વક વિચાર કરીને આ રાજ્ય સરકારે એમના કલ્યાણનો માર્ગ પ્રશસ્ત કર્યો છે. આજે જે મારા આદિવાસી ભાઈઓ બહેનોને જમીનના પટ્ટા મળ્યા છે, મારે એમની વિનંતી છે, ગમે તેવો કોઈ લોભ લાલચ આપે, બધું કરજો, આ કાગળીઓના હાથમાં ના જવા દે. આ તમારા છોકરાઓને સન્માનભેર જીવવા માટેનો દસ્તાવેજ છે, માથું ઊંચું કરીને જીવવા માટેનો દસ્તાવેજ છે. આ સરકારે આપને અધિકાર પણ આપ્યો છે, સાથે સાથે ગૌરવ પણ આપ્યું છે. જે આપણા ગૌરવની રક્ષા કરવા માટે ગાંધીનગરમાં બેઠેલી આ સરકાર પ્રતિબદ્ધ છે, કટિબદ્ધ છે. અને તેથી ભાઈઓ બહેનો, વિકાસની આ ઊંચાઈઓ પાર કરવામાં મારો આદિવાસી વિસ્તાર પાછળ ન રહી જાય, મારા આદિવાસી દીકરા દીકરીઓ પાછળ ન રહી જાય. અને ભાઈઓ બહેનો, તમે ભલે દુઃખમાં દાડા કાઢ્યા હોય, ભલે કદાચ તમને લંગોટી ભર જીવન જીવવું પડ્યું હોય, ભલે કદાચ તમે રાત ઝાડ નીચે ગુજારી હોય, પણ હવે આપના સંતાનોને એવી જિંદગી જીવવા નથી. નક્કી કરો, તમે ભલે મુસીબતમાં જીવ્યા, પણ તમારા સંતાનોને મુસીબતમાં જીવવું ન પડે એના માટેનો નિર્ધાર કરવાનો સમય પાકી ગયો છે. અને હું તમારું એ સપનું સાકાર કરવા માટે કામ કરું. આપનું કલ્યાણ, એમાં જ રાષ્ટ્રનું કલ્યાણ રહેલું છે. આ ભારત, મારો આદિવાસી સમાજ, મારો દલિત, પીડિત, શોષિત, વંચિત, આ સમાજ જો પાછળ રહી જાય તો મારો દેશ ક્યારે આગળ જવાનો થઈ. અને એટલા માટે આ દેશને આગળ લઈ જવો હશે તો મારા આ સમાજને આગળ લઈ જવો પડશે. અને એના માટેનું કામ કરે. ભાઈઓ બહેનો, અટલ બિહારી વાજપેયીએ આનું એક બીજનું રોપણ કર્યું હતું. શુભ શરૂઆત અટલ બિહારી વાજપેયીએ કરી હતી.
તમને આશ્ચર્ય થશે, દેશમાં આટલી બધી આદિવાસીઓની જનસંખ્યા, પણ દિલ્હીની સરકારમાં આ આદિવાસીઓના નામે વોટ પડાવી દેનારાઓની સરકારો 45 વર્ષ થઈ, પરંતુ દિલ્હીની સરકારમાં આદિવાસીઓના કલ્યાણ માટે કોઈ મંત્રાલય નહોતું, કોઈ મંત્રી નહોતો, કોઈ બજેટ નહોતું, કોઈ ઓફિસ નહોતી, કોઈ કશું જ નહોતું. બોલો, દસાડા દફતરમાં આ 45 વર્ષ સુધી એમનું ધ્યાન જ તમારા તરફ નહોતું. આ અટલ બિહારી વાજપેયીનો આભાર માનીએ કે એમણે આવીને હિન્દુસ્તાનમાં પહેલીવાર ભારત સરકારમાં અલગ આદિવાસીઓ માટેનું ખાતું બનાવ્યું, આદિવાસી મંત્રી બનાવ્યા, આદિવાસીઓ માટેની ઓફિસો તૈયાર કરાવી, આદિવાસીઓ માટે અલગ નાણાં ફાળવ્યા, બજેટ તૈયાર કર્યું, અને એના કારણે હવે ધ્યાન કેન્દ્રિત થયું છે. ભાઈઓ બહેનો, અટલ બિહારી વાજપેયીના દિલમાં આદિવાસીઓના કલ્યાણ માટેની જે ખેવના હતી, ઉમંગ હતો, ઉત્સાહ હતો, એને ગયા 10 વર્ષની અંદર તાળા મારી દેવામાં આવ્યા છે. એ બધું ખાડે ગયું છે. આવનારા દિવસોમાં આપણે ફરી એકવાર અટલજીએ જ્યાંથી મૂક્યું છે ત્યાંથી શરૂ કરીને આ મારા આદિવાસીઓના કલ્યાણ માટે કામ કરવું. ભાઈઓ બહેનો, આ દિલ્હીમાં બેઠેલી સરકારને ગરીબો જોડે કાંઈ લેવા દેવા નથી. એમને જો ગરીબો માટે થોડી પણ લાગણી હોય તો મોંઘવારી આજે કૂદકે ને ભૂસકે ન વધતી હોય. ગરીબના થાળીમાં એનો રોટલો ઝૂંટવી લેવાનું કામ ખુદ સરકાર કરી રહી છે. અને તેથી ભાઈઓ બહેનો, ભ્રષ્ટાચારમાં ડૂબેલી, મોંઘવારીના કારણે ગરીબની થાળીમાંથી રોટલો છીનવી લેતી, ગરીબ આદિવાસીઓના અધિકાર ન આપતી, ગરીબ આદિવાસીઓના ભવિષ્યના કલ્યાણનો વિચાર ન કરતી આ દિલ્હીની સરકાર માત્ર આદિવાસીઓ માટે નહીં, સમગ્ર હિન્દુસ્તાન માટે બોજ બની ગઈ છે. અને એમાંથી મુક્તિ લઈને આપણે વિકાસની નવી યાત્રાનો આરંભ કરવો છે. અને આજે જેમને આજે પટ્ટા મળ્યા છે, જેમને વન અધિકારની સંપદાના પૈસા મળ્યા છે, એ બધાને મારી શુભકામનાઓ છે. અને આનો સદુપયોગ થશે એવી પૂરી શ્રદ્ધા. અમારી સાથે બોલીશું, ભારત માતા કી જય. પૂરી તાકાતથી બોલો, ભારત માતા કી જય, ભારત માતા કી જય. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડ રૂરલ પોલીસે દારૂ ભરેલ ટેમ્પો ઝડપી પાડ્યો. કુલ રૂપિયા 1,45,200 નો મુદ્દામાલ જપ્ત કર્યો. એકલિંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શરદ પૂનમ નિમિત્તે ગરબા મહોત્સવનું આયોજન. ગુંદલાવ નેશનલ હાઈવે પર ડિવાઈડર સાથે મોટરસાયકલ અથડાતા યુવાનનું મોત, એક ગંભીર રીતે ઘાયલ. વાડીમાં વધુ ગરમીના કારણે બસનો કાચ તૂટ્યો, કોઈ જાનહાનિ નહીં. વાંસદા ખાતે મુખ્યમંત્રીશ્રીનું જુદા જુદા આદિવાસી સમાજો દ્વારા પરંપરાગત રીતે સ્વાગત. સત્ય ન્યૂઝ પર સમાચારોની રફતાર ચાલતી જ રહેશે, તો જોતા રહો સત્ય ન્યૂઝ, આઝાદી સમાચારોની.
છે.